અચ્છા 2 દિવસ સુધી તો પગનું બતા એ તો ત્યાં દવા ચોપડે પછી પણ આપણે જવું પડશે હોસ્પિટલ. પગનું બતાવવું છે ને તમારે? પાટો નથી બાંધવાનો? હા તો ચલો. પછી કાલે સવારમાંથી જઈશું ખબર. સવારે નહીં હોતા ડોક્ટરે ત્યાં. એમને મેં તો એમનો 5 દિવસ પાટો પણ એ અત્યારે છે, અત્યારે બોલાવે છે, એમનો ફોન આવ્યો. વ્યવસ્થિત કરી દેશે, ડ્રેસિંગ કરી દેશે અને નાનું ઇન્જેક્શન આપી દેશે ને એટલે તમારે ત્યાં વ્યવસ્થિત થઈ જશે. પાટો નહીં બાંધો એમને. હા પણ એમને એ ડોક્ટર જે કરે એ કરશે. તમે ચલો તો સહી. કેમ? ઊંઘ આવે પણ જવું જ પડશે ને આપણે. 5-10 મિનિટ લાગશે, અહીંયા પાછળ જ છે. હે ના પડે. દોસ્તો તમે જે રીતના જોઈ રહ્યા છો તે રીતના અત્યારે રાતના 1 વાગ્યો છે અને અમારી સાથે છે રણજીતભાઈ, જે હર હંમેશ મેડિકલ સપોર્ટ માટે શ્રીરામ હોસ્પિટલ યોગેશ જૈન સાહેબ સાથે બધા મળીને અમે લોકો એક સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. અને અત્યારે પણ એક દાદીને વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન પાસેથી ગઈકાલે લઈને આવ્યા હતા અને આજે અમારી ઓફિશિયલ ચેનલ સર્વસંમત ફાઉન્ડેશન ઉપર અમે એક વિડીયો અપલોડ કર્યો છે કે દાદીને પગની અંદર સોજા ચડી ગયા છે અને ખૂબ જ માખીઓ મતલબ એટલી બધી હતી અને દાદીનો પગ એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક એને સતત ડ્રેસિંગ કાં મેડિકલની જરૂર છે. તો જાણીશું એમને શું તકલીફ થઈ છે. રણજીતભાઈ, શું તકલીફ છે દાદીને? દાદીને એવું છે કે મચ્છર કરડવાથી આવું થયું છે. ડ્રેસિંગ કરવું પડશે, ઇન્જેક્શન આવવું પડશે, રોજ ડ્રેસિંગ કરવું જ પડશે. ડ્રેસિંગ કેટલા દિવસ કરવું પડશે આપણે? 4-5 દિવસ ડ્રેસિંગ કરવું જ પડશે. 4-5 દિવસ સતત ડ્રેસિંગ કરવું પડશે. અને કહેવાય કે દાદીને મચ્છર કરડવાથી આ નામ મતલબ પગ એટલા બધા સોજાઈ ગયા છે, વજન પણ એટલું છે એમનો. અને અત્યારે કેવું કર્યું તમે આગળ વિડીયોમાં જોયું તે રીતના, જેવું અમે કીધું કે ચલો હોસ્પિટલ જઈએ, પરંતુ એમને ના પાડી દીધી. કારણ કે આવા જે પણ લોકો હોય છે રોડ રસ્તા ઉપર રહેતા હોય છે અને એક ઉંમર થયા પછી એમનું મગજ જે નાના બાળક જેવું થઈ જતું હોય છે. તો અત્યારે નાનું બાળક સાચવતા હોય એ રીતના અમારે સાચવવા પડે છે અને ઘણી બધી તકલીફો પડતી હોય છે. રાતના 12-1 વાગ્યા લગી અમે માત્ર ને માત્ર 10 મિનિટ વિડીયો નથી બનાવીને મૂકી દેતા યુટ્યુબની અંદર. આ પાછળ જે પણ મહેનત લાગતી હોય છે આ બીજા બેકઅપ ચેનલના દ્વારા તમને બતાવીએ છીએ. જે સિદ્ધરાજસિંહ શોર્ટ્સ નામની ચેનલ અમે બનાવી છે, આ એના માટે જ બનાવી છે કે જે લોકોને અમે લઈને આવીએ છીએ અને આશ્રમ મોકલવા માટે કાં પછી એની પાછળ મેડિકલ જે પણ અમારે મહેનત કરવી પડે છે, 2-3 કલાક માત્ર વિડીયો બનીને પછી અમે લોકો નથી બેસી રહેતા. એની પાછળ ઘણી બધી મહેનત લાગે છે. અને જે કેમેરાની પાછળ જે લોકો પણ મહેનત કરતા હોય છે એ લોકો રણજીતભાઈ જેવા માણસો મતલબ અમને ઘણા બધા લોકોના સપોર્ટથી અમે લોકો આ કામ કરતા હોઈએ છીએ. તો બસ તમારા આશીર્વાદથી સુંદર મજાનું કામ કરી રહ્યા છીએ. દાદીને જે પણ ડ્રેસિંગનું છે 4-5 દિવસ સુધી જે મહેનત કરવી પડશે, અમે લોકો રાત્રે 1:30-2 વાગ્યા લગી સતત આવી રીતના મેડિકલ કેસ હોય છે તો અમે રાતે બેસીને કામ કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને શ્રીરામ હોસ્પિટલ આખો સ્ટાફ જે સાહેબે હરહંમેશ સપોર્ટ કરે છે, રણજીતભાઈ
અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ. બસ આશીર્વાદ આપો, માત્ર આશીર્વાદની જરૂર છે. માત્ર ને માત્ર તમારા સપોર્ટથી સુંદર મજાનું કામ અમદાવાદની અંદર કરી રહ્યા છીએ અને વધુને વધુ લોકો સુધી પહોંચી અને વધુ આશીર્વાદ તમારા આપો. અને અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો આપના આશીર્વાદથી અને મહાદેવના આશીર્વાદથી ઘણા લોકોને અમે આ રીતના સેવા પૂરી પાડી શકીએ અને ભગવાન એમના માટે નિમિત્ત બનાવ્યા છે. તો બસ કન્ટિન્યુ વિડીયો જોજો, આપણા દરેક ગ્રુપમાં શેર કરજો અને આવી રીતના જ આશીર્વાદ આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.